અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાનો મામલો સામે આવ્યો છે। ત્યારે સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થી પર હુમલાનો આ મામલો સામે આવ્યો। ત્યારે 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાનો આ મામલો સામે આવ્યો। ત્યારે આ ઘટના અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું। વર્ગખંડમાં બાળકો હથિયાર લઈને આવે તે ચિંતાજનક છે તેવું મનીષ દોશીએ જણાવ્યું। સમગ્ર વ્યવસ્થામાં શું કમી રહી તે તપાસનો વિષય। વર્ગખંડમાં ગાંધીજી વિશે અભ્યાસ કરાવવો જરૂરી બન્યો છે તેવું પણ મનીષ દોશીએ જણાવ્યું। ગુજરાતની અંદર શાળાની અંદર અમદાવાદમાં બનેલી ઘટના સ્કૂલના બાળકો પોતે હિંસાનો આશ્રય હથિયાર લઈને સ્કૂલમાં આવે, મને એમ લાગે છે કે આ કઈ દિશા તરફ આપણે ગુજરાત જઈ રહ્યું છે। વર્ગખંડની અંદર શિક્ષકો અને કેમ્પસ સલામત બને એ અતિ આવશ્યક છે, પણ એક મારામારી થાય અને પોતાના સ્વ અધ્યાયીને છરી મારી દે, મને એમ લાગે છે કે આ ચિંતાજનક છે। મા બાપો માટે પણ ચિંતાજનક છે, શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાજનક અને શિક્ષણની વ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે। આ એક બનાવને માત્ર એક બનાવ પૂરતું લેવાની જરૂર નથી, પણ આ સમગ્ર વ્યવસ્થામાં ક્યાંક ક્યાંક ખામી છે। આપણે ક્યાં ગાંધીથી દૂર જઈ રહ્યા છીએ, ગાંધીના વિચારોથી। ગાંધીના વિચાર એટલે સત્ય અને અહિંસા। વર્ગખંડની અંદર આજે અહિંસાના પાઠ ભણાવવાની અતિ આવશ્યકતા છે। બાળકને આપણે વાત તો કરીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્ય આધારિત શિક્ષણ, પણ મૂલ્યોનો જે રીતે હાસ થાય છે, કેમ્પસની અંદર નશાનું આવે, શાળા કક્ષાએ મારામારીની અંદર જીવ જાય, આ રાજનીતિ ટિપ્પણી કરતાં પણ હું શૈક્ષણિક વ્યવસ્થાને સાથે વર્ષોથી સંકળાયો એટલે કહું છું કે આપણા બાળકોને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ। આ જે રીતે જુદી જુદી ગેમ્સના કારણે બાળકોમાં હિંસાનું વલણ વધે છે, એકલતાના કારણે વધુ છે, મા બાપો નથી પૂછતા કે મારો બાળક શું કરે છે, એટલે રોકવાનું અને ટોકવાની પ્રક્રિયા પણ બહુ અતિ આવશ્યક હોય છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર, સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ એ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે, પણ બાળકનો સર્વાંગી વિકાસ માટે અહિંસાના